ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામમાં મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના એક સામાન્ય મુદ્દે બે પરિવારો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી। આ મારામારીમાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હતી અને મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટના ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ રોઝા ટંકારિયા ગામના ઇબ્રાહિમ ઇશાકભાઈ વોરા પટેલનો પુત્ર સાહિલ ગત 27મી સપ્ટેમ્બરે નમાઝ પડવા મસ્જિદમાં ગયો હતો, જ્યાં તેનો મોબાઈલ ગુમ થયો હતો। આ બાબતે ગામના જાવીદ ઇબ્રાહિમ વોરા પટેલ પર શંકા રાખીને પૂછપરછ કરવામાં આવી હતી, જોકે પાછળથી મોબાઈલ મળી આવ્યો હતો, પરંતુ પૂછપરછના આ મામલે બંને પરિવારો વચ્ચે મનદુખ ઊભું થયું હતું। મનદુખના કારણે રવિવારે પરિસ્થિતિ વધુ મળતી હતી। ગામના તનવીર ઉસ્માનગીરી પટેલ, ઝુબેર આદમ પટેલ, ઇમરાન આદમ પટેલ, ઝહીર મોહમ્મદ ઇબ્રાહિમ પટેલ અને ઇકરામ સાદિક પટેલ મેન બજારના ડેલા સામે ઉભા રહીને અપશબ્દો બોલી રહ્યા હતા। ફરિયાદી ઇબ્રાહિમ ઇશાક પટેલ અને તેમના પરિવારજનો સાહિલ પટેલ, ઇરફાન આદમ પટેલ અને ઇમરાન આદમ પટેલ દ્વારા અપશબ્દો ન બોલવા માટે કહેવામાં આવ્યું હતું। આ સાંભળીને સામેનો પક્ષ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના સપાટા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે, જેમાં ફરિયાદી પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી। ઇબ્રાહિમ પટેલ આ બાબતે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ ઝહીર ઇબ્રાહિમ પટેલે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમની ફરિયાદ મુજબ તેઓ બજારમાં ઊભા હતા ત્યારે ઇબ્રાહિમ ઇશાક પટેલ અને તેમના પરિવારજનોએ આવીને મોબાઈલની પૂછપરછ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો અને દાદાગીરી કરતા અપશબ્દો બોલ્યા હતા। ઝહીરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મોબાઈલ મળી ગયો હોવા છતાં તેમના ભાઈ પર શંકા કરવી યોગ્ય ન હતી। જોકે આ મુદ્દે ઉશ્કેરાઈ ગયેલ ઇબ્રાહિમ પટેલના પક્ષે લાકડાના સપાટા વડે માર કરી તેમને ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે પણ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। આમોદ પોલીસે બંને પક્ષોની પરસ્પર ફરિયાદો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે। મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના એક નાના વિવાદે બે પરિવારો વચ્ચે સર્જેલી આ મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે।